તમે જાણો છો કે YouTube તમારો વિડીયો કયા લોકોને બતાવો એ કેવી રીતે નક્કી કરે છે? ક્યારેક તમે કલાકો સુધી એડિટિંગ કરો છો, થંબનેલ પણ ખૂબ સારું એવું બનાવો છો, તો પણ વ્યૂઝ આવતા જ નથી. બીજી તરફ કોઈ રેન્ડમ વિડીયો ઓવરનાઇટ વાયરલ થઈ જાય છે. તો શું એ લક છે કે નથી? એ છે YouTube અલ્ગોરિધમનો ગેમ. આજે હું તમને YouTube અલ્ગોરિધમની બધી સિક્રેટ સમજાવીશ, એ પણ આપણી સિમ્પલ લેંગ્વેજમાં, જેથી તમે પણ તમારો વિડીયો વાયરલ કરી શકો છો. તો સૌથી પહેલા સમજીએ અલ્ગોરિધમ શું છે અને એ કેમ છે. YouTube અલ્ગોરિધમ બેઝિકલી એક AI સિસ્ટમ છે જે દરેક સેકન્ડમાં લાખો વિડીયો એનાલિસિસ કરે છે. એ નક્કી કરે છે કે કોને કયો વિડીયો જોવો જોઈએ. હવે એક સવાલ થાય છે કે અલ્ગોરિધમ કેવી રીતે નક્કી કરે છે કે કોને કયો વિડીયો જોવો જોઈએ? તો તે તેમના ઇન્ટરેસ્ટ, વોચ હિસ્ટ્રી અને બિહેવિયર પરથી નક્કી કરે છે. યુટ્યુબનો કે કોઈ પણ સોશિયલ મીડિયાનો મેઇન ગોલ હોય છે કે વ્યુઅર્સ પ્લેટફોર્મ પર વધુ સમય માટે ટકી રહે. એટલે અલ્ગોરિધમ એ જ વિડીયોને પ્રમોટ કરે છે જે વ્યુઅર્સને રોકી રાખે છે. એટલે YouTube અલ્ગોરિધમ સ્ટેટસ માટે દુશ્મન નથી, એ તો તમારો બેસ્ટ ફ્રેન્ડ છે જો તમે એને સમજદારીપૂર્વક ઉપયોગ કરો તો હવે આપણને ખબર પડી ગઈ કે અલ્ગોરિધમ શું છે અને તે કેમ છે. તો હવે સમજીએ કે અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. હવે વાત કરીએ અલ્ગોરિધમ કેવી રીતે તમારા વિડીયોને વાયરલ કરે છે. અલ્ગોરિધમ મેનલી 3 મેજર ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. જેમાં સૌથી પહેલું છે ક્લિક થ્રુ રેટ એટલે કે CTR, બીજું છે વોચ ટાઈમ અને ઓડિયન્સ રિટેન્શન, ત્રીજું છે એંગેજમેન્ટ. ચાલો સૌથી પહેલા ક્લિક થ્રુ રેટ એટલે કે CTR ને સમજીએ. કેટલાક લોકો તમારું થંબનેલ અને ટાઇટલ જોઈને ક્લિક કરે છે, તેને CTR કહેવામાં આવે છે. જો તમારો CTR ઓછો હશે તો અલ્ગોરિધમ તમારો વિડીયો ઓછા લોકો સુધી સુગેસ્ટ કરશે, અને જો વધારે CTR હશે તો તમારો વિડીયો વધારે લોકો સુધી સુગેસ્ટ કરશે. એટલે હંમેશા તમારે કેચી ટાઇટલ અને બેસ્ટ થંબનેલ ડિઝાઇન કરવાનું છે. CTR વધારવા માટે તમે ક્યુરોસિટી પ્લસ ક્લેરિટીનો ઉપયોગ જરૂર કરવાનો છે, જેથી તમારું થંબનેલ અને ટાઇટલ એકદમ બેસ્ટ બને છે. ત્યારબાદ આવે છે વોચ ટાઈમ અને ઓડિયન્સ રિટેન્શન. YouTube જોવે છે કે લોકો તમારો વિડીયો કેટલા સમય માટે જુએ છે. જો લોકો તમારો વિડીયો 30% સુધી જુએ છે અને સ્કીપ કરે છે તો અલ્ગોરિધમ લાગશે કે વિડીયો બોરિંગ છે. પરંતુ જો લોકો 70 થી 80% જુએ છે તો YouTube ઓટોમેટિકલી વધુ લોકો સુધી તમારો વિડીયો રિકમેન્ડ કરે છે. કોઈ પણ વિડીયો હોય છે તેના સ્ટાર્ટિંગના 15 થી 20 સેકન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે વ્યુઅર્સને સ્ટાર્ટિંગના 15 થી 20 સેકન્ડ રોકી રાખવા માટે તમારે ત્યાં બેસ્ટ હૂક ક્રિએટ કરવાનો છે. ત્યારબાદ આવે છે એંગેજમેન્ટ. એંગેજમેન્ટ એટલે જે પણ લાઇક્સ, કોમેન્ટ, શેર્સ અને સબસ્ક્રાઇબર્સ મળે છે તેને એંગેજમેન્ટ કહેવામાં આવે છે. જે લોકો તમારા કન્ટેન્ટમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તો અલ્ગોરિધમ સમજે છે કે કન્ટેન્ટ વેલ્યુએબલ છે. એટલે તમારે વિડીયોની શરૂઆતમાં બેસ્ટ હૂક ક્રિએટ કરવાનો છે અને વિડીયોની લાસ્ટમાં કોલ ટુ એક્શન આપવાનું છે, જેનાથી કોઈ પણ વ્યુઅર્સ વિડીયોની શરૂઆતથી લાસ્ટ સુધી આપણી સાથે જોડાયેલા રહે. તો હવે તમને સમજાઈ ગયું છે કે અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. તો હવે સમજીએ કે અલ્ગોરિધમ આપણો વિડીયો ક્યાં ક્યાં સુગેસ્ટ કરે છે. YouTube પાસે 3 મેઇન સેક્શન છે જે અલ્ગોરિધમ કામ કરે છે. જેમાં પહેલું છે હોમ પેજ, બીજું છે સુગેસ્ટેડ વિડીયો અને ત્રીજું છે સર્ચ રિઝલ્ટ. તો સૌથી પહેલા હોમ પેજની સમજીએ. હોમ પેજ એટલે જ્યાં અલ્ગોરિધમ ગેસ કરે છે કે તમને શું ગમે છે. સુગેસ્ટ વિડીયો એટલે કોઈ પણ વ્યુઅર્સના ઇન્ટરેસ્ટ ઉપર તેને અલ્ગોરિધમ વિડીયો રિકમેન્ડ કરે છે. અને છેલ્લું એટલે કે સર્ચ રિઝલ્ટ, જ્યાં કીવર્ડ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન આ બધું જ મેટર કરે છે. એટલે તમારા વિડીયોને વાયરલ કરવા માટે SEO પ્લસ વ્યુઅર્સનું બિહેવિયર બંને ખૂબ જ જરૂરી છે. તો હવે જાણે કે અલ્ગોરિધમને તમે બેસ્ટ મિત્ર કઈ રીતે બનાવી શકો છો, જેથી અલ્ગોરિધમ તમારા બધા જ વિડીયો વાયરલ કરે. તો અલ્ગોરિધમને મિત્ર બનાવવા માટે સૌથી પહેલો રસ્તો છે કન્સિસ્ટન્સી. તમારે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાનું રાખવાનું છે. અલ્ગોરિધમ રેગ્યુલર ક્રિએટરને હંમેશા બૂસ્ટ કરે છે. બીજું છે ઓડિયન્સ અન્ડરસ્ટેન્ડિંગ. હંમેશા તમારે એનાલિસિસ કરવાનું છે કે વ્યુઅર્સ શું જુએ છે, એ બધું જ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. ત્રીજું છે ડેટા એનાલિસિસ. YouTube સ્ટુડિયોમાં બધા જ ડેટાને એનાલિસિસ કરો, ત્યાંથી તમને ઘણી બધી હેલ્પ થશે. અને ચોથું છે એક્સપેરિમેન્ટ. થંબનેલ, ફોર્મેટ અને લેન્થ ટેસ્ટ કરતા રહો, જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે. તો મિત્રો, અલ્ગોરિધમ માત્ર એક સિસ્ટમ છે, પણ કોન્ટેન્ટ પાછળનું દિલ, જિજ્ઞાસા અને મહેનત એ તો તમે જ છો. શરૂઆતમાં તમને વ્યૂઝ, લાઇક્સ અને સબસ્ક્રાઇબર્સ ખૂબ ઓછા મળે છે, પણ તમારે બિલકુલ પણ હાર નથી માનવાની. તમારે કોન્સિસ્ટન્સી રહીને મહેનત હંમેશા ચાલુ જ રાખવાની છે. ત્યારે જ તમે એક સક્સેસફુલ કન્ટેન્ટ ક્રિએટર બની શકશો. તો કોમેન્ટમાં જરૂરથી કરજો કે આઈ બિલીવ, જો તમે પણ એક સપના પાછળ મહેનત કરી રહ્યા હોય તો. અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી સોશિયલ મીડિયાની માહિતી મેળવવા માટે.